રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે જિગ્નેશ મેવાણીએ કમર કસી છે. કોંગ્રેસના જાગૃત ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ ખુલ્લો ચેલેન્જ રાજ્યના હોમ મિનિસ્ટરને ફેંક્યો છે અને તેમણે પડકાર ફેંક્યો છે કે જો તમારામાં તાકાત હોય તો ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરો અને દારૂ જુગારના અડ્ડાઓ, ડ્રગ્સનું વેચાણ કરનારા લોકો સામે કડકથી કડક કાર્યવાહી હાથ ધરો, જેના કારણે મહિલાઓ અસુરક્ષિત બની છે. જે તે માટે નશો કરનારા અને નશો કરાવનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આ મામલે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચેલા કોંગ્રેસના આગેવાન એવા સલીમ અમદાવાદી, ઇકબાલ ગોરી, હબીબ પટેલ, શમશાદ અલી સૈયદ, શકીલ અકુજી, શેરખાન પઠાણ, પરિમલસિંહ રાણા, મોહસિન પટેલ, ઇકબાલ ગોરી સહિત દિનેશ ખુમાણ, હબીબ પટેલ સહિત મહિલા કોંગ્રેસની આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી હતી. તેમણે દારૂબંધીનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે મહિલા કોંગ્રેસની આગેવાનો તેમજ શહેર તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.